આ ધાર્મિક ક્રિયાઓ કર્મજળ બધવાને બદલે ફળ આપતી નથી. ફલિત કેમ નથી થતું? આટલી કથા સાંભળીએ, આટલા સત્સંગમાં જઈએ, પ્રભુ ઘરે બિરાજે, એનું કારણ એ છે કે આપણે બધા ક્રિયા કરીએ છીએ. આપણા દીકરાને સવારે 5 વાગ્યાનું પ્લેન હોય ને તો 3 વાગે ઉઠીને ગરમ ભાખરીને ચા બનાવી દઈએ, પણ ઘરમાં મુઠ્ઠી મગનો મનોરથ હોય તો કેટરિંગ વાળાને કહી દઈએ. કેમ? એમનું મારાથી ને એટલું બધું ન થાય, તારાથી ને તારા દીકરાનું થાય છે, પણ પ્રભુનું થતું નથી. શ્રી મહાપ્રભુજી એમ કહેવું છે કે આવો કર્મજળ જીવ શ્રી ભાગવત કથા સાંભળે તો એ કથા એના કાનમાંથી આગળ વધતી નથી. જો કાનમાં જ રહે છે, અહીંયા સુધી જતી નથી. અહીંયા જાય ને સ્થિર થઈ જાય ને તો કથા એક જ વાર સાંભળીએ તો ફલિત થયા વિના રહેતી નથી. ઘણા એમ કે ઈલાબેન 84, 252 તો અમે કેટલી વાર વાંચી નાખ્યા. મેં કીધું મારા વાલા, વાંચી નાખ્યા, વાંચીને રાખ્યા હોત ને. નિયમ અમારે રોજ એક વાર્તા વાંચવાની, વાંચી નાખવાની. આજે આ દસમ સ્કંદ આપણે ધારીએ ને તો રોજ 20 પાના વાંચીએ તો 20 દીમાં પૂરું થઈ જાય કે નહીં? પણ તમને મને આનંદ આવે? હું હમણાં પોપટની જેમ વાંચી જાઉં, સાચું બોલજો, આનંદ આવે મારા વાલા? પણ આનો રસ ઘૂંટડે ઘૂંટડે પીવાય. ઓલો કેરીના રસનો કટોરો ભર્યો હોય અને ઓલી દવા આંખ બંધ કરીને પી જાય એમ રસ પીએ જ. રસ તો કેવો રોટલી ને શાક ને બટકું ને ચાવીએ ને પછી મજાનો રસનો ઘૂંટડો લઈએ અને પછી એવો સ્વાદ આવે અને પાછા કહીએ વરસમાં 2 મહિના જ કેરી આવે હો. એમ 3 વર્ષે એક જ વાર અધિક મહિનો આવે તો ઘૂંટડે ઘૂંટડે પ્રભુનો રસ અહીંયા સ્થિર કરી દઈએ ને મારા વાલા, તો પછી વારંવાર આપણે કથા સાંભળવાની જરૂર રહેતી નથી. અમને બધાને છે ને ઘણાય મને એમ કે ઈલાબેન ક્યારે વાંચ્યું આટલું બધું? અમે નાના હતા ને તો અમારા ઘરે સત્સંગ થતો. અમે મહારાજની વાસમાં રહેતા રાજકોટમાં. પોરબંદર વાળા દ્વારકેશલાલજી મહારાજ શ્રી, એમનો બંગલો, એમના 2 માધવરાયજી અને રસિકરાયજી, એમના ડેલામાં લગભગ 30 ભાડુઆત, કોઈનું 8 આના ભાડું ને કોઈનો રૂપિયો ભાડો. એમાં અમે હતા અને કૂવો હતો. ગમે એટલો ઓછો વરસાદ પડે રાજકોટમાં કે દુષ્કાળ જેવું વાતાવરણ થાય, પણ અમારા કૂવામાંથી પાણી ક્યારેય ખોટું નથી. નળ આવી ગયા ને તો અમે બધા કૂવાનું જ પાણી પીતા હતા. એટલે સાંજ પડે ને એટલે જેવા બધાય વાળું કરી લઈએ. અમારે કાંઠિયાવાડમાં વાળું કરીએ એટલે ઠાકોરજીના કીર્તનમાં વાળું આવે છે. બ્યારું કરે તેમ તમારી ને અમારી ભાષામાં એટલે જ ફેર. તમે સવારે નાસ્તો કરો, અમે શિરામણ કરીએ. તમે બપોરે ખાવા કરો, અમે જમીએ. તમે 4 વાગે ચા નાસ્તો કરો, અમે રોંઢો કરીએ. રાત્રે તમે બધા ખાઓ, અમે પાછા વાળું કરીએ. વ્રજમાં પણ ઠાકોરજીનો આ જ નિયમ છે. તો સાંજે બધા રાત્રે આવે. અમારા પપ્પા બહુ હોશિયાર હતા. બધા ભેગા થાય ને એટલે મંગલાચરણ બોલે. પછી હું ધીમેકથી મારી બાના કાનમાં કહું, હવે હું રમવા જાઉં છું. રાતના ઓલા નદી પર્વત ને બધું રમીએ. તમે રમતા હતા ને બધાય?
એટલે મારી બા હોશિયાર હતી. એ કે બેબીને કાકા બેબી જાય છે. પેલા નામ નહોતા લેતા એટલે મારા કાકા શું કે, બટા આજે આંખે જરાક મને ઓછું દેખાય છે, તું વાંચ ને. સમજાણું બધાયને. અમને પરાણે બેસાડે અને જે મનમાં ગુસ્સો આવે, બધા રમતા હોય ને હું વાંચતી હોઉં, એ પરાણે આ કરાવડાયું ને એ બીજ રોપ્યું હતું. પછી બા ટાઈમમાં હોય ને તો અમારે કુવે બધા 3:30-4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય અને બધા પ્રભાતિયા ગાતા ગાતા જળ ભરે. જાગને જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના દેનમાં કોણ જાશે. તો બીજે દિવસે બીજું ગાય, જાગો ને જસોદા જીવન વાણલા પાયા રે, તમારે ઓશિકે મારા ચિરતો જંપલાવ્યા. રોજ નવા પ્રભાત્યા અને જળ ભરતા હોઈએ તો મને યાદ નથી કોઈ સવારમાં એક શબ્દ લૌકિક બોલ્યું હોય. પછી અમારે પેલું ઝાડ હતું, પારિજાત નહીં, ઓલું શું કહેવાય, બોરસલી, બોરસલી. તો એ છે ને નીચે પડ્યા હોય એટલે મારી બા શું કરે, ત્યાં 2 સાલના પાથરી દે એટલે નીચે રજવાળા ના થાય ને, કારણ કે એ ધોઈએ ને તો કરમાઈ જાય. તો પછી સવારમાં મને બધા કે બેબી હવે તું હોઈ ન જાતી, તારી બા ટાઈમમાં છે ને બધા ફૂલ લઈ લે. તો એ બધું જોયું છે ને, તો અત્યારના તો ઘરમાં જો ઠાકોરજીને પધરાવશો ને મારા વાલા, તો એ જ વાતાવરણ આવશે જાણે ગોકુળ. મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ, મને તારા મથુરામાં જરાય ન ફાવે, મને તારા મથુરામાં જરાય ન ફાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે. સેવા પહોંચતા હોઈએ, સામગ્રી કરતા હોઈએ, ફૂલના માળાજી કરતા હોઈએ, તો ગોકુળ, નંદ બાવાની ડેલી, યશોદા મૈયા, ખીરક, ગાય, બછરા, તાલવન, મધુવન, બૌલાવન, કૌમુદવન, વૃંદાવન, બચવન, બિહારીવન, ભાંડીરવન, કોકિલાવન, બેલવન, માટવન, ગેરેવન, કુંજ, નિકુંજ, સરોવર, વૃક્ષો, વેલીઓ, આ બધું યાદ આવે ને તો સેવા ફલિત થયા વિના રે નહીં. પણ આપણે તો કાંઈ પણ પ્રભુનું કાર્ય કરતા હોય તો મનમાં સંસાર જ આવે. આવા ઘણા કર્મજળ જીવો આપણી આજુબાજુ જોવા મળે છે, જે સવારે ઉઠે છે, સ્નાન કરે છે, જે સવારે ઉઠે છે, સ્નાન કરે છે, સેવામાં હાથ ધોવે છે, બપોર પછી દુકાને જાય છે. તેમને પૂછીએ કે સવારની સેવાનું ફળ કેટલું, સવારની સેવાનું ફળ કેટલું, તો તેઓ કહેશે કંઈ નહીં, આ તો કરવી પડે એટલે કરીશ. આ જીવ કર્મજળ છે. જે પ્રક્રિયા કરીએ એના સ્પંદનો જીવનમાં જાગવા જોઈએ. એક માજી હતા, માણાવદરની બાજુમાં એક નાનું ગામડું હતું. હવે કયું ગામ મને નામ યાદ નથી, લગભગ 90-100 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી હકીકત. તો એ માજી હતા, એ બિચારા બાળ વિધવા હતા. એટલે એના સાસરીવાળાએ એને એક ખોરડું આપ્યું હતું, ગાય આપી હતી અને 2 વીઘા જમીન, એટલે માજીને ઠાકોરજીને પૂરું થઈ જાય.
એવા ઠાકોરજીને લાડ લડાવે, એવી વાતો કરે, અને પ્રભુને એના વિના 1 મિનિટ ના ચાલે, અને માજીને પ્રભુ વિના ના ચાલે. વાત તો 2-3 કલાકની છે, હું તમને 2 મિનિટમાં કહું કે ભાવ કેવો હોય. હવે એકવાર માજીની ઉંમર થઈ તો હાથ ધ્રુજવા માંડ્યો. તો ઠાકોરજીને સ્નાન કરાવતા હતા, તો હાથમાંથી ખેલી ગયા. ખેલી ગયા એટલે શું મારા વાલા? પડી ગયા. હવે માજીએ હાથમાં લીધા, વાલ કર્યું. એ મારા વાલા, તમને ક્યાં વાગ્યું? હું ક્યાં હળદર લગાડું? તમે તો બોલવાના નહીં. પછી બધા હાથ ફેરવે કે કંઈ ઢીમચ્યું નથી. એ સાક્ષાત માનતા હતા. અને આંખમાંથી આંસુની ધારા જાય કે ત્રિલોકનો નાથ આખી દુનિયાને સાચવે છે, જે વલ્લભે મારા ઘરે પધરાવી દીધો, હું એને એકને નથી સાચવી શકતી. પછી માજીએ તો ગરમ જળથી પાછું સ્નાન કરાવ્યું, સુગંધી લગાવી, વસ્ત્ર આભૂષણ કર્યા. પણ ઘડી ઘડી બોલતા જાય, કયો ને મારા વાલા ક્યાં વાગ્યું? સેજ હળદર લગાડી દઉં, ગરમ નહીં કરું, બસ ઠંડી લગાડીશ. બપોરે અરોગ આવ્યો. અદકીમાં એમણે એક સામગ્રી ધરી, શ્રમ ભોગની, આપ ખેલી ગયા હતા. હવે સાંભળજો બરાબર બધાય. હવે બપોરે એમણે પ્રસાદમાંથી કોર સેજ લઈ અને બાકીનું બધું ગાયને ખવડાવી દીધું કે મારા વાલા, હવે હું 3 દિવસ તો મોઢામાં કાંઈ નહીં નાખું, મારા હાથમાંથી તમે ખેલી ગયા. અને બપોરે પેલાના મકાનો નળિયાવાળા હતા, અને આમ થાંભલા હોય, બાર ઓસરી હોય, ફળિયું હોય, ગાય બાંધી હોય ત્યાં એક ઢાળિયું હોય, પાછળ વાડો હોય, અને ડેલી બંધ હોય. તો માજીની ડેલી બંધ જ હોય. તો બધે થાંભલે બેઠા બેઠા ઠાકોરજીને, નંદ બાવાને યાદ કર્યા, યશોદાજીને યાદ કર્યા, અને એટલું મન વ્યગ્ર થાય. ત્યાં 4 વાગ્યા તો સામે વૈષ્ણવ રહેતા હતા, ત્યાં ગુરુદેવ પધાર્યા. પેલા ગાડીઓ આવતી હતી ને, એમ્બેસેડર ને ઓલી ભોંપુ વાળી, તમે બધા જૂનાને ખબર હોય, આ નવાને ન ખબર. જોઈ છે? જોઈ છે? પણ માજીનું ધ્યાન નહીં કે ગાડી આવી છે, એની તો ડેલી બંધ હતી. તો ગુરુદેવ પધાર્યા એટલે સામે વાળાને ત્યાં પછી બધું કે તિલક, એટલે મહારાજ શ્રી કે ના ના કાંઈ જરૂર નથી, હું તો અહીંથી પસાર થતો હતો તો મને એમ થયું કે મારે વૈષ્ણવની સુધી લેતો જાઉં. હવે પરાકાષ્ઠા સાંભળજો બધાય. નાળિયેરનું જલ હાથ અડાડ્યો, પછી પૂછ્યું, એ કે કોકીબા શું કરે છે? જ્યાં માજી હતા ને એનું નામ કોકીલા. એ કે કોકીબા શું કરે છે? તો ઓલા વૈષ્ણવ કે તમે આપ તો કોકીબાની જ્યારે આવો ત્યારે સુધી લ્યો છે, પણ આજે સુધી લેવાનું કારણ સાંભળજો બધાય. એટલે કે આજ તો સવારના જોયા નથી, ત્યારે કહ્યું હું જરા સુધી લઈ આવું. એટલે ઓલા વૈષ્ણવે કીધું ઉભા રહ્યો, જરા જ ખબર કરી આવું. એ કે ના, ખબર નથી કરવી. તો કે અમે ભેગા આવીએ. એ કે ના, મારે કાંઈ કામ નથી. જાતે ડેલી ખોલી અને મારા શ્રી માજી પાસે આવ્યા. કોની પાસે? કોકીગા, જેનાથી ઠાકોરજી ખેલી ગયા હતા. હવે સાંભળો, ઓલા માજી તો શેમાં હતા? ક્યાં વાગ્યું હશે, મને કહેતા નથી, એમનાથી સહન નહીં થતું હોય, પણ માનું તો કાંઈ ભૂલ ન ગણ, એકલા એકલા બોલે રાખે. મારા શ્રી અંદર આવી ગયા, આગળિયો મારી દીધો, પણ ગાય ભાંભરી. જેને જોયા ને એટલે ગાય ભાંભરી.
એટલે ભાંભરવાનો અવાજ આવ્યો ને એટલે માજીએ અને જે ઉપર દ્રષ્ટિ, એ મારા વાલા પધાર્યા, મારા વાલા પધાર્યા, અને એ ગાલીચો લેવા ગયા. જે કીધું કોકીબા અહીં બેસી જાઓ, ગાલીચો નથી લાવવો. પોતાનો ઉપરનો હતો ને પાથરીને બિરાજા. જે સાંભળજો આખી વાત. એ મારા વાલા ઓચિંતાના, બેસો અહીંયા. આજે કેમ ઉદાસ છો? કોકીબાઈ કશું કહ્યું નહીં. જે હું જલ લાવું, દૂધગર લાવું, એ કે આજે તમે પ્રસાદ નથી લીધો ને મને લેવડાવો જ. જુઓ, કયું નથી. પેલાના બાળકોનું સામર્થ્ય જુઓ. કોકીબા તો આમ રો થઈ ગયા. એ કે કાંઈ નથી લેવું. એ કે ભેટ ધરો. એ કે આજે ભેટે નહીં, તે મને કીધું તું કે પધારજો. વિનંતી કરી હોય ને તો ભેટ લેવાય. તે મને ક્યાં વિનંતી કરી છે? પછી કહ્યું, કોકીબા આજે ઠાકોરજી ખેલી ગયા હતા નહીં કે? જુઓ, કયું નથી કોઈએ. કોકીબાઈ શું કીધું ખબર? એટલું પેટમાં નો રહ્યું, બધું ને આવીને ખાઈ ગયા. સાક્ષાત માને અને પોકે રોવા માંડ્યા. મારા વાલા, મારા ઘરેથી વયા નહીં જાય ને પ્રભુ, હું ધ્યાન ન રાખી શકી, મારાથી ખેલી ગયા. હવે બધાય સાંભળજો, જીવનમાં યાદ રાખજો. જે કહ્યું, કોકીબા તમારા ઠાકોરજી તમારાથી નથી ખેલી ગયા. એ કે હે મારા વાલા, શું તમારાથી નથી ખેલી ગયા? તમારા ઠાકોરજી તમે સુંદર તૈયાર કરતા હતા અને કાળું ટપ્પું કરવા ગયા, અને આજે અનવસરમાં વ્રજમાં પધાર્યા ત્યારે ગોપીઓએ કહ્યું, તારી માં હાંચવી નો હકતી હતો, હવે અહીંયા આવી જા ને. કોને કીધું? ઠાકોરજીને. ત્યારે ગોપીને ઠાકોરજી શું જવાબ આપ્યો ખબર છે કોકીબા? એ કે શું કીધું? ઠાકોરજીએ કહ્યું, સાંભળ ગોપી, મારી માએ મને નથી ખેલાવ્યો, નથી પાડી દીધો, વાંક બધો તારો છે. ગોપી કે આમાં અમે ક્યાં આવ્યા? એ કે અનવસરમાં મને સરસ તૈયાર કર્યો ને, તો હું તને બતાવવા શૃંગાર આવતો હતો ને, તો તારી પાસે દોડતો તો એમાં ખેલી ગયો. સમજાયું બધાને મારા વાલા કે ના સમજાયું? તારે મારી માનો વાંક નહીં કાઢવાનો, તારે મારી માને કાંઈ નહીં કહેવાનું. કરે છે ને ગોપી, એટલો દુનિયામાં કોઈને નથી કરતો. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણને એટલો પ્રેમ કરે છે કે કોઈ આપણને કાંઈ કહે ને તો એનાથી ને સહન નથી થતું. એટલે ક્યારેય એવું ના માનવું કે હું પ્રભુ પુષ્ટ કરાવીશ તો દોષ પડશે, અપરાધ પડશે. મારા વાલા, પ્રભુ પ્રેમ કરવા પધારે છે, તમારા દોષ જોવા નથી પધારતા. પ્રભુ ક્યારેય આપણા દોષ સામો જોતા નથી. જે પ્રક્રિયા કરીએ એના સ્પંદનો જીવનમાં જાગવા જોઈએ. જો એ સ્પંદનો ન જાગે તો આપણે આપણી બુદ્ધિને સવાલ કરવો જોઈએ કે તું ક્યાં ભૂલ કરે છે. પ્રભુની સેવામાં સ્પંદનો ન જાગે એમાં વાંક આપણો છે. આપણો ચિત્ત હજી
ઠાકોરજીમાં નથી. મને ગમતું નથી રે ભવનમાં, મારું મનડું મનમોહનમાં. મને ગમતું નથી રે ભવનમાં, મારું મનડું મનમોહન. આપણે ગાઈએ છીએ ખરા, પણ સાચે એવું છે. અહીંયા બેઠા હોય ને તો વિચાર આવે 6:30 થવા આવ્યા, વોવે આજ પૂછ્યું નથી શું રસોઈ કરવાની. દીકરાનો ફોન અમેરિકાથી 7 વાગે આવે છે. આપણે ગોપીઓ ઘરમાં વન કરતી હતી, વૃંદાવન, અને આપણે ગોકુળમાં પણ ઘરને યાદ કરીએ છીએ. આપણામાં એવી કઈ ક્ષતિ છે કે આ ધાર્મિક ક્રિયાઓ આપણને ઉન્નત બનાવતી નથી. મેં કર્મજળ જીવ જોયેલો. જો ઇન્દિરા બેટીજી કહે છે, જીજી કહે છે, આ ભાગવત એમનું છે, પણ એટલું સરળ ભાષામાં છે કે મને ને તમને, આપણે બધા હજી ઉચ્ચ કોટીના જીવો નથી. તમારી મને ખબર નથી, પણ મને તો ઓછું સમજાય છે. મેં એક કર્મજળ જીવ જોઈ લો. આ જીવ એક નાના ગામડાનો હતો. તે બેનના સ્વરૂપમાં હતો. લોકો એમને પાક્કા મરજાદીના નામે ઓળખે. મરજાદી વૈષ્ણવ મને માફ કરે. સવારથી સાંજ સુધી બધી જ ક્રિયાઓ કરે. આખા ગામમાં લોકો તેમને પરમ ધાર્મિક માને. જો કોઈ સેવા સરસ કરતું હોય, ગાતું હોય ને, તો બધા એને ચગાવે બહુ. આહા, એટલે ઓલા હવામાં ઉડે પછી, અને હવામાં ઉડે પડ્યા વિનાનું રે નહીં. કવિ કહે છે કે પ્રશંસા થતી હોય ને ત્યાંથી એને પાર થઈ જવું. પાર એટલે દૂર થઈ જવું. પ્રશંસા